નમો નમઃ મિત્રો, વીઆર લાઈવમાં આપનું સ્વાગત છે। વાત કરવી છે આજે સંપૂર્ણ ભગવાન સત્યનારાયણના વ્રત કથા અને અનુષ્ઠાન વિશે। તો સર્વપ્રથમ આપણે પ્રારંભ કરીએ ભગવાન સત્યનારાયણની વ્રત કથા। ભગવાન સત્યનારાયણની કથા એ શા માટે કરવામાં આવે છે, ભગવાન સત્યનારાયણની કથા કેવી રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ, એ સંપૂર્ણ પ્રમાણ અને મહત્ત્વ આપણા 18 પુરાણોમાં સૌથી મહત્ત્વનું પુરાણે બતાવવામાં આવ્યું એ સ્કંદ પુરાણ। અને એ સ્કંદ પુરાણની અંદર અલગ અલગ પ્રકારના જે ખંડો બતાવવામાં આવેલા છે, એમાં રેવા ખંડમાંથી આ ભગવાન સત્યનારાયણ વ્રત કથાના 5 અધ્યાયો લેવામાં આવેલા છે। એમાં પહેલા જ અધ્યાયની અંદર મિત્રો ભગવાન સત્યનારાયણનું આ વ્રત, ભગવાન સત્યનારાયણનું આ અનુષ્ઠાન અને ભગવાન સત્યનારાયણની કથા કેવી રીતે કરવી જોઈએ, ક્યારે કરવી જોઈએ અને કથા કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે। તો સર્વપ્રથમ મિત્રો આજે વાત કરીએ આપણે ભગવાન સત્યનારાયણની કથા માટે ભગવાન ગણેશજીનું પૂજન, સાથે ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન અને સાથે કળશ પૂજા એટલે કે પુણ્યવાચનની વિધિ, પુણ્યવાચન પ્રયોગ એ ખાસ કરવામાં આવતો હોય છે। તો આપણે સર્વપ્રથમ વાત કરીએ ભગવાન ગણેશજીના પૂજનની અને પ્રારંભિક પૂજા જેને બતાવવામાં આવેલી છે એનાથી જ આપણે પ્રારંભ કરીએ છીએ। ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આયુ આરોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ શુભમ ભવ મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષોર્મંગલાયતનો હરિ। આજુબાજુ જલનો છંટકાવ કરી અને આપણે વાતાવરણને અને સ્થાનને એ પવિત્ર કરવાનો એક ભાવ કરીએ। અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાયાભ્યંતર શુચિ અથ આચમ્ય પ્રાણાનાયમ્ય। 3 વખત આચમન કરવાનું છે। જલ લઈ અને જમણા હાથની હથેળી દ્વારા એ 3 વખત આપણે જલપાન કરીશું, જેને આપણે આચમન તરીકે ઓળખીએ છીએ। ઓમ કેશવાય નમઃ સ્વાહા, ઓમ નારાયણાય નમઃ સ્વાહા, ઓમ માધવાય નમઃ સ્વાહા। 4થી વખત જલ એ આપણા હાથ છે એ ચોખ્ખા કરી દઈશું, હાથ ધોઈ નાખશું, હસ્તમ પ્રક્ષાલ્ય। ત્યારબાદ પ્રાણાયામનો સંકલ્પ કરીએ। જમણા હાથની હથેળીમાં જલ રાખી અને આપણે પ્રાણાયામ માટે થઈ અને સંકલ્પ કરીશું। ઓમ ભૂરાદિનામ વિશ્વામિત્ર જમદગ્નિ ભરદ્વાજ ગૌતમાત્રી વસિષ્ઠ કશ્યપ હૃદય ગાયત્રી ગૃષ્ટ બૃહદ પંક્તિ તિષ્ઠ જગત છંદાવસી અગ્નિ વાયુ સૂર્ય બૃહસ્પતિર્મંદ્રે સ્વે દેવા દેવતા તત્સવિતરિત વિશ્વામિત્રો ગાયત્રી સવિતા યજુચ્છંદ સર્વેષાં પ્રાણાયામે વિનિયોગ। એ જલ પાત્રમાં અર્પણ કરી અને આપણે પ્રાણાયામ કરીશું। ડાબા નસકોરાને દબાવી જમણા નસકોરા દ્વારા શ્વાસ ગ્રહણ કરીશું અને એ શ્વાસ લેતા લેતા મિત્રો ગાયત્રી મંત્રનું પઠન કરવાનું છે। ત્યારબાદ જમણા હાથના અંગૂઠા દ્વારા એ નસકોરું, જમણું નસકોરું પણ દબાવી અને શ્વાસને અંદર રોકી રાખીશું અને એ શ્વાસને રોકવાના સમય દરમિયાન પણ ગાયત્રી મંત્રનો જપ કરવાનો છે। અને ત્યારબાદ ધીરે ધીરે કરી અને ડાબું નસકોરું છોડવાનું અને ડાબા નસકોરા દ્વારા શ્વાસ છે એ છોડવાનો છે। તો આ ક્રિયા વિશેષતઃ 3 વખત કરવામાં આવે છે, જેને પૂરક, રેચક અને કુંભક એ પ્રાણાયામ ભૂ ભુવઃ સ્વઃ મહ જનઃ તપઃ સત્યમ આપો જ્યોતિરસમૃતમ બ્રહ્મ ભૂર્ભુવ સ્વરોમ। પ્રાણાયામની વિધિ સંપન્ન કર્યા પછી મિત્રો આપણે તિલકાર્ચન, કપાળની અંદર, ભાલ પ્રદેશની અંદર સરસ મજાના ચંદનથી આર્ચા કરી અને કંકુથી આપણે તિલક કરીશું। ઓમ સ્વસ્તિ સ્તુયા વિનાશાખ્યાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ। ત્યારબાદ જમણા હાથની અંદર કંકણ બંધન કરવામાં આવે છે। યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન તવામપી બદ્નામી રક્ષે માચલ માચલ। હાથની અંદર પુષ્પ ચોખા રાખી અને ભગવાન આગળ શાંતિ પાઠનું શ્રવણ કરવાનું છે। કોઈ પણ કાર્યનો આરંભ કરીએ એ આરંભ પહેલાં દરેક દેવતાઓ આગળ એક શાંતિની યાચના કરવામાં આવે છે। તો એ ભગવાન આગળ પણ આપણે પુષ્પ ચોખા રાખી અને સંપૂર્ણ શાંતિ પાઠનું આપણે શ્રવણ કરીશું। હરિ ઓમ।
आनो भद्राः क्रतवो जन्तु विश्वतो दब्धासो अपरीतास उद्भिदः देवानो यथा सदमिद्वृधे असन्न प्रायुवो रक्षितारो दिवे दिवे द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः। ओम शांति 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 सुशांतिर्भवतु। अथ देवता नमस्कार। मुख्यतः આપણે ત્યાં 33 પ્રકારના મુખ્ય દેવતાઓ બતાવવામાં આવેલા છે। એ દરેક દેવતાઓનું સ્મરણ કરી અને દરેક દેવતાઓને આપણે વંદન કરીશું, દેવતા નમસ્કાર કરીશું। ओम श्रीमन्महागणाधिपतये नमः। ओम इष्टदेवताभ्यो नमः। ओम कुलदेवताभ्यो नमः। ओम ग्रामदेवताभ्यो नमः। ओम स्थानदेवताभ्यो नमः। ओम गुरुभ्यो नमो नमः। परमगुरुभ्यो नमो नमः। परमेष्टि गुरुभ्यो नमो नमः। परात्पर गुरुभ्यो नमो नमः। भगवते लक्ष्मीनारायणाभ्यां नमो नमः। उमामहेश्वराभ्यां नमो नमः। सचीपुरन्तराभ्यां नमो नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमो नमः। एतत् कर्म प्रधान देवता भगवते श्री सत्यनारायणाय नमो नमः। पुण्यं पुण्याहं दीर्घमायुरस्मिति भवन्तो ब्रुवन्तु। पुण्यं पुण्याहं दीर्घमायुरस्तु। आटलू कर्या पछी मित्रों भगवान गणेशजीना 12 नामनो महिमा बताववामां आव्यो छे। जे 12 नामनुं स्मरण करी अने कार्यनो आरंभ करीए छीए तो विघ्नस्तस्य न जायते एटले सुमुखादि द्वादश ए 12 नामोનું સ્મરણ કરવામાં આવે છે। તો આપ પણ શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જપ કરીએ અને 12 વખત ભગવાન ગણેશજીના શ્લોકનું આપણે પઠન કરીએ। ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક धूम्रकेतुर्गणाध्यक्षो भालचन्द्रो गजानन द्वादशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सङ्कटैश्चैव विघ्नस्तस्य न जायते। शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपतेः तेन्द्रियुगं स्मरामि। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजयः येषामिन्दीवरस्यामूर्धयस्तो जनार्दनः। विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये। आ प्रमाणे बोल्या पछी हाथमां रहेला पुष्प ए भगवान गणेशजीना चरणोमां समर्पित करवाना छे। त्यारबाद मित्रों प्रधान संकल्प करीशुं। जमणा हाथनी हथेळीमां जल राखी आपणो जे कांई संकल्प होय, जे कांई मनोकामनाओ होय, आजे ए बधी ज मनोकामनाओ संकल्पनाओ भगवान सत्यनारायणना चरणों में समर्पित करवाना भावथी आपणे प्रधान संकल्प करिए। ओम अत्राद्य महामांगल्य फलप्रदे मासोत्तमे मासे पुण्य पवित्रे अमुक मासे अमुक पक्षे अमुक तीर्थौ अमुक वासरे। मित्रों आ अमुकनी जग्याए जे कांई महीनो चालतो होय, जे कांई पक्ष चालतो होय, जे तिथिवार होय, तिथि अने वार होय ए प्रमाणे ए तिथि वार मास अने पक्षनु नाम बोली अने आगळ आपणे संकल्प करवानो छे। अमुक अवटंकधारिणः आपणी जे कांई सरनेम होय, गोत्र होय ए बधानुं उच्चारण करी अने आपणुं नाम बोलवानुं, पिताजीनुं नाम बोलवानुं। अमुक नामने आत्मजः वा आत्मजा, दीकरो होय तो आत्मजः, दीकरी पूजा अर्चना करती होय तो आत्मजा। ए भावथी आपणे पूजा करवानी छे। आपनुं नाम बोलवानुं छे। अमुक नामने यजमानो अहम
મમાત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત વેદોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્ધમ અમુક કામના સિદ્ધિ અર્ધમ મનોકામના સંકલ્પના સંસિદ્ધિ પરિપૂર્ણતા અવાપ્તયે આર્થિક શારીરિક માનસિક આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રિવિધતાપ ઉપશમનાર્થમ ભગવતઃ સત્યનારાયણ કૃપા પ્રસન્નતા પ્રાપ્ત્યર્થમ દુઃખ દારિદ્ર્ય વિનાશનાર્થમ અદ્ય દિને ભગવતઃ સત્યનારાયણ પૂજન અર્ચન વ્રત અનુષ્ઠાન કર્માહમ કરીશ્યે. એ જલ મિત્રો પાત્રમાં પધરાવવાનું છે. ત્યારબાદ બીજા નંબરની અંદર આપણે અંગ સંકલ્પ કરીશું. ચમચી ભરી અને હાથમાં જલ રાખીશું અથવા તો જમણા હાથની હથેળીમાં જલ રાખી અને જે ભગવાન સત્યનારાયણની કથા કરીએ છીએ કથાની અંદર કયા કયા દેવતાઓનું પૂજન અર્ચન કઈ કઈ પ્રકારના કાર્ય આવે છે એનો અંગ સંકલ્પ કરવામાં આવે છે. દિગ્રક્ષણમ કલશાર્ચનમ ભૂમિપૂજનમ સૂર્યદીપ સ્મરણ હનુમત ભૈરવ દેવ સ્મરણાદિકંચ મહં કરીશ્યે. જલ અર્પણ કરી પછી ડાબા હાથની અંદર ચોખા રાખવાના છે. દિગ્રક્ષણનો ભાવ સર્વે દિશામાંથી આપણે રક્ષણ મેળવવા માટે થઈ અને ઈશાન આરભ્ય ઈશાન પર્યંતમ ઈશાન ખૂણાથી આરંભ કરી અને ઈશાન ખૂણા પર્યંત દસેય દિશામાંથી એ રક્ષણ મેળવવાનો ભાવ છે જેને દિગ્રક્ષણ કહેવામાં આવે છે. તો હાથની અંદર ચોખા રાખી અને દસેય દિશામાંથી આપણને દરેક પ્રકારનું રક્ષણ મળે એ ભાવથી ભગવાન શિવજીને વંદન કરવાના છે. ઓમ રક્ષોહા વિશ્વચરે ખણિરભિયો નિમયો હતે દ્રોણે સદસ્તમા સદત અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભેત. ત્યારબાદ એ ચોખા છે મિત્રો દસેય દિશામાં ચોખા વેરી આપવાના છે. 3 વખત તાળી પાડવાની છે. ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડવાની છે. કારણ કે શાસ્ત્રની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 6 પ્રકારના આપણા અંતરશત્રુ બતાવવામાં આવ્યા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. તો પૂજા દરમિયાન આ 6 શત્રુની અથવા તો આ 6 દ્રવ્યોની કોઈ પણ આવશ્યકતા નથી. માટે 3 વખત આપણે તાળી પાડીએ છીએ અને 3 વખત ડાબા પગની એડી જમીન ઉપર પછાડવાથી એ 3 પ્રકારના પાપો એને પાતાળમાં સમન કરીએ છીએ. 3 પ્રકારના પાપો આકાશમાં સમન કરીએ છીએ. આ ભાવ એ ષડશત્રુને દૂર કરવાનો ભાવ છે. કારણ કે કોઈ પણ પૂજા અર્ચના કરીએ છીએ જેની અંદર કામની કોઈ જરૂર નથી, ક્રોધની જરૂર નથી, મદ, મોહ, મત્સર કે લોભ કરવાની પણ કોઈ જરૂર નથી. માટે આને દૂર કરવા માટેનો એક આ પ્રયોગ એક દિગ્રક્ષણમાં બતાવવામાં આવેલો છે. ત્યારબાદ સરસ મજાનો એક તાંબાનો કળશ લઈ અને આગળ સંસ્થાપ્ય કરી અને કળશની અંદર જલ પૂરી અને એ જલને પવિત્ર કરવા માટેનો એક ભાવ એ વરુણ પૂજા ત્યાં બતાવવામાં આવેલી છે. તાંબાના કળશને 2 હાથથી સ્પર્શ કરી રાખી અને ભગવાન વરુણને આપણે વંદન કરીશું. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર ધમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મૃતા. હાથની અંદર ચોખા રાખી અને ભગવાન વરુણ છે, ભગવાન જલના દેવતા છે, એને પ્રતિષ્ઠિત કરીએ. ઓમ મનોજુતિર્જુખતામ્માજસ્ય બૃહસ્પતિર્જ્ઞમિમંતનોત્પરિટં જગ્નઘોષમિમં દદાતુ વિશ્વે દેવાસયમાદયંતામ ઓમ પ્રતિષ્ઠા. હાથમાં રહેલા અક્ષત કળશની અંદર અર્પણ કરીશું. સુપ્રતિષ્ઠિતા વરદા ભવત. ત્યારબાદ એ કળશની 4 દિશાની અંદર એવું કહેવામાં આવે છે કે તામ્રમય કળશની અલગ અલગ દેવતાઓનો વાસ બતાવવામાં આવ્યો છે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને 4 દિશાની અંદર 4 વેદોનો વાસ બતાવવામાં આવેલો છે. એટલે કંકુ અને ચંદન દ્વારા એ કળશની 4 દિશાની અંદર આપણે એક એક તિલક કરીશું અને 4 વેદોનું સ્મરણ કરીશું. ઓમ ઋગ્વેદાય નમઃ, ઓમ યજુર્વેદાય નમઃ, ઓમ સામવેદાય નમઃ, ઓમ અથર્વવેદાય નમઃ. ત્યારબાદ હાથની અંદર પુષ્પ રાખી બધા તીર્થોનું સ્મરણ કરવાનું છે. ગંગાએ નમઃ, યમુનાએ નમઃ, નર્મદાએ નમઃ. એ બધા જ પુષ્પ કળશની અંદર પધરાવી અને જમણા હાથની સૌથી મોટી આંગળી જેને મધ્યમાં કહેવામાં આવે છે એ આકાશ મંડળની અંદર 3 વખત ફેરવી એ ભગવાન સૂર્યનારાયણના કિરણો દ્વારા બાષ્પીભવન રૂપે આ જલ પવિત્ર અમને અહીંયા પ્રાપ્ત થાય
એવો એક ભાવ બતાવવામાં આવ્યો છે. અને એ આંગળી જે છે મધ્યમાં આકાશમંડળમાં 3 વખત એને ફેરવી અને કળશની અંદર પધરાવવાની છે. અંકુશ મુદ્રયા સર્વાન તીર્થાન્ય વાહ્ય. ત્યારબાદ એના ઉપર જમણો હાથ કળશ ઉપર મૂકવાનો, એના ઉપર ડાબો હાથ મૂકી આને મત્સ્ય મુદ્રા કહેવામાં આવે છે. માછલી જેવી એક મુદ્રા કરી અને જળને પવિત્ર કરવાનો ભાવ છે. અને 8 વખત મિત્રો વમ વરુણાય નમઃ આ મંત્રનો જપ કરવાનો છે. ત્યારબાદ એ પવિત્ર થયેલું જળ બધી જ સામગ્રી ઉપર, આજુબાજુની જગ્યા ઉપર, દરેક સ્થાપન ઉપર એ જલ અર્પણ કરવાનું છે. અને બધું જ વાતાવરણ પવિત્ર કરવાનો આખો ભાવ બતાવવામાં આવ્યો. પવિત્રેસ્તો વૈષ્ણવ્યો દવિતુર્વઃ પ્રસવ ઉત્પુનામ્ય છિદ્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પતે પવિત્ર પૂતસ્ય દત્કામઃ પુનઃ તચ્ચકેયમ સર્વમ પવિત્રતાસ્તુ અસ્તુ પવિત્રમ. ત્યારબાદ હાથની અંદર પુષ્પ ચોખા રાખી અને કોઈ પણ કાર્ય કરીએ એટલે પહેલાં જ દીપ પ્રાગટ્ય કરવામાં આવે છે. તો આપ પણ જ્યારે પૂજા અર્ચના કરી રહ્યા છો ત્યારે સરસ મજાનો એક દીવો તૈયાર કરી અને એ દીવો જ્યાં સુધી આપણું કાર્ય ચાલે ત્યાં સુધી પ્રજ્વલિત રહે એ પ્રકારેનું આયોજન મિત્રોએ અવશ્ય કરવું જોઈએ. એ ત્યાં સાક્ષીત્વનો ભાવ બતાવવામાં આવ્યો છે. તો પુષ્પ ચોખા રાખી અને પ્રદીપ્ત થયેલા પ્રજ્વાલ્ય કરવામાં આવેલા ભગવાન દીપનારાયણ એને આપણે વંદન કરીએ. ઓમ ચંદ્રમા મનસો જાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત દીપસ્થ પરમાત્મને નમઃ સાક્ષિણે નમો નમઃ. પુષ્પ ચોખા દીપ આગળ અર્પણ કરીશું. અને ત્યારબાદ બીજા તટસ્થ અને પરિપક્વ સાક્ષી ભગવાન સૂર્યનારાયણ બતાવવામાં આવેલા છે. તો શક્ય હોય તો પાણીની જલની ચમચી ભરી અને ભગવાન સૂર્યનારાયણની સામે રાખી અને 3 વખત ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરવું જોઈએ. અર્ઘ્ય ન ફાવે તો 2 હાથ જોડી અને ભગવાન સૂર્યનારાયણને વંદન કરવાના છે, પ્રાર્થના કરવાની છે. આદિત્ય નમસ્કારઃ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યન્નોપજાયતે આ કૃષ્ણેન રજદા વર્તમાનો નિવેશયન્નમૃતમ મર્ત્યન્ત્ય હિરણ્યેન સવિતા રથેના દેવો ધાતિ ભુવનાનિ પશ્યન્ન સવિતૃ સૂર્યમંડલાય નમો નમઃ સાક્ષિણે નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ તમારી ડાબા હાથે એટલે કે ઉત્તરતઃ ભગવાન હનુમાનજી મહારાજનું સ્મરણ કરવાનું છે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોત્તમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે હમ હનુમતે નમો નમઃ સ્મરણાર્થે નમસ્કારાન સમર્પયામિ. ત્યારબાદ જમણા હાથ ઉપર ભગવાન ભૈરવ દાદાનું સ્મરણ કરી એમને વંદન કરીશું. તીક્ષ્ણ દૌટ્ર મહાકાય કલ્પંતર દહનોપમ ભૈરવાય નમસ્તુભ્યં મનુજ્ઞામ દાતુમર્હસી ભગવતે ભૈરવાય નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. મિત્રો બેઠા બેઠા માતા પિતાનું સ્મરણ કરવાનું, એમને વંદન કરતા હોય એ ભાવ કરવાનો. કારણ કે કોઈ પણ દેવની પૂજા અને અર્ચના કરો તો એ પૂજા અને અર્ચના કરતાં પહેલાં માતા અને પિતાની આજ્ઞા એ શાસ્ત્રમાં ખૂબ જ જરૂરી બતાવવામાં આવેલી છે. ત્યારે એ માતા પિતાને પગે લાગતા હોય, સ્મરણ કરતા હોય એ ભાવ કરી એમને વંદન કરવાના છે. ઓમ અદિતિર્દ્યૌરદિતિરંતરિક્ષમ અદિતિર્માતા સપિતા સપુત્ર વિશ્વે દેવા અદિતિ પંચજન અદિતિર્જાતમ અદિતિર્જનિતવમ માતૃ પિતૃશ્ચરણ કમલેભ્યો નમો નમઃ નમસ્કારાન સમર્પયામિ. જીવનની અંદર કોઈ સદગુરુ બનાવ્યા હોય તો એ સદગુરુનું સ્મરણ કરવાનું. ગુરુ ન બનાવ્યા હોય ને મિત્રો તો શાસ્ત્ર એવું કહે છે કે કૃષ્ણમ વંદે જગદગુરુ. તો ભગવાન કૃષ્ણ પરમાત્મા અને પૂજન પણ વિશેષતઃ એ જ ભગવાન વિષ્ણુ, એ જ ભગવાન કૃષ્ણ કે એ જ ભગવાન સત્યનારાયણનું કરી રહ્યા છીએ. ત્યારે એ ભગવાન કૃષ્ણને ગુરુ સ્વરૂપ સમજી અને એમને વંદન કરીએ. ઓમ બૃહસ્પતે અતિ અદર્જો અરેહાદિમદ્ભિભાતિ ક્રતો મધ્યનેખો જદ્દિદચ્છવસરત પ્રજાત તદસ્માસુ દ્રવિણં દેહિ ચિત્રમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આટલું પ્રારંભિક પૂજન કર્યા પછી મિત્રો આપણી પ્રધાન પૂજા એટલે કે ભગવાન ગણેશજી અને ભગવાન સત્યનારાયણનું પૂજન અર્ચન કરવાનું છે. વિશેષતઃ
આપ ગણેશજી અને સત્યનારાયણનું પૂજન અથવા તો એમનું સ્વરૂપ હોય એમને સ્વરૂપની સાથે પૂજા અર્ચના કરી શકો છો. અને અલગ અલગ ક્રમ પણ બતાવવામાં આવ્યો છે. ભગવાન ગણેશજીનું પ્રથમ પૂજન કર્યા પછી આપણે ત્યાં ષષ્ઠી પુણ્યવાચનનો પ્રયોગ કરવામાં આવે છે. અને પુણ્યવાચનનો પ્રયોગ પૂર્ણ થયા પછી ભગવાન સત્યનારાયણનું પૂજન અને તુલસી દ્વારા સહસ્રાર્ચન કરવામાં આવતું હોય છે. તો આપણે મિત્રો એ ક્રમશઃ ભગવાન સત્યનારાયણની આ પૂજન અર્ચનની અંદર ભગવાન ગણેશજીનું પૂજન કરીશું. હાથની અંદર રક્તપુષ્પમ ભવત્યન્નમ, શક્ય હોય આપણી પાસે પ્રદીપ્ત હોય પર્યાપ્ત સંખ્યાની અંદર લાલ રંગના પુષ્પ હોય તો એ લાલ રંગના પુષ્પ રાખી અને ભગવાન ગણેશજીનું ધ્યાન ધરવાનું છે. લાલ રંગના પુષ્પ ન મળે તો અન્ય કોઈ પુષ્પ હોય તો એ પુષ્પ ચોખા રાખી અને આંખો બંધ કરી અને ભગવાન ગણેશજીનું ધ્યાન કરીશું. હરિ ઓમ ગણાનંતવા ગણપતિ ગો હવામહે, પ્રિયાણંતવા પ્રિયપતિ ગો હવામહે, નિધિનાન્ત્વા નિધિપતિ ગો હવામહે. બસો મમ आहम जानि गर्भदमात्मजाति गर्भदम्. ओम भूर्भुवस्व सिद्धि बुद्धि शक्ति समन्विता श्रीमन्महागणेशाय नमो नमः. रहेला पुष्प ચોખા બાપાના ચરણોમાં અર્પણ કરીશું. ધ્યાયામી ચિંતયામી. ત્યારબાદ હાથની અંદર ચોખા રાખી ભગવાન ગણેશજીનું આવાહન કરીએ. ઓમ આવો દેવાસ ઈમહે ભામમ પ્રેતદ્ભરે, આવો દેવાસ આશિકો જજ્ઞિયાસો હવામહે. हे हे रंबत मेये हि अंबिका त्र्यंबकात्मज, सिद्धि बुद्धि पते त्रक्ष लक्ष लाभ पित प्रभो. ओम भूर्भुवस्व गंगणपतये नमो नमः. रहेला ચોખા ભગવાન ગણેશજીના સ્વરૂપ ઉપર અર્પણ કરીએ. આવાહનાર્થે અક્ષતાન સમર્પયામી. ત્યારબાદ હાથની અંદર પુષ્પની પાકડી અથવા તો પુષ્પ ફૂલ રાખી અને ભગવાનને બેસવા માટે આપણે આસન અર્પણ કરવાનું છે. કોઈ પણ દેવની પૂજા અર્ચના આપણે કરીએ છીએ તો એનો એક ભાવ એ આતિથ્ય સત્કારનો એક ભાવ મિત્રો બતાવવામાં આવેલો છે. જેમ આપણા ઘરે કોઈ અતિથિ કોઈ મહેમાન આવે છે અને એ મહેમાનની આપણે આગતા સ્વાગતા કરીએ છીએ ને તો એ જ ભાવ અહીંયા મિત્રો આ ભગવાનનો બતાવવામાં આવેલો છે. ભગવાન પહેલાં સર્વપ્રથમ આપણે એમનું સ્મરણ કર્યું, ત્યારબાદ પધાર્યા એટલે કે આવાહન, જેને આપણે આવકારો આપ્યો. હવે ભગવાન પધાર્યા છે તો આપણે એમને બેસવા માટે આસન અર્પણ કરીએ છીએ. ઓમ પુરુષ એવેદગો સર્વંદભૂતં ચ ભાવ્યમ, ઉતામ્ર તપસ્ય દાનો જધન્ને નાતિરોહતિ. ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ શક્તિ સમન્વિત ગંગણપતયે નમો નમઃ. આસનાર્થે પુષ્પાસનમ સમર્પયામી. પુષ્પ અર્પણ કર્યા પછી એ ભગવાનનું સ્વરૂપ છે એને આપણે સ્નાન આદિ ક્રિયા કરી શકીએ એવા પાત્રની અંદર તરભાણું હોય, કોઈ અન્ય એવી સ્થાલિકા હોય કે કોઈ અન્ય એવું મોટું પાત્ર હોય કે જેના અંદર ભગવાનના સ્વરૂપને સ્નાન કરાવી શકાય એ રીતના ભગવાન ગણેશજીનું સ્વરૂપ કે ભગવાન ગણેશજીની મૂર્તિ હોય એને આપણે એ પાત્રની અંદર બિરાજમાન કરવાની છે. અને ત્યારબાદ સરસ મજાની એક જલની ચમચી કે આચમની રાખી અને ભગવાનના ચરણ પ્રક્ષાલન કરતા હોય, ભગવાનના પગ ધોતા હોય એ ભાવ કરવાનો છે. મિત્રો વિશેષતઃ આપણે જે ઉપચાર લઈએ છીએ ષોડશોપચાર એટલે કે 16 ઉપચાર લઈએ છીએ. અન્ય વિશેષ ઉપચારથી પણ ભગવાનની પૂજા થઈ શકે છે. એનાથી આગળ આપણે જોવા જઈએ તો 300ઉપચાર પૂજન અર્ચન બતાવવામાં આવેલું છે કે 30 ઉપચારથી પૂજા થાય. ત્યારબાદ આગળ જઈએ તો રાજોપચાર પૂજાનું વર્ણન પણ બતાવવામાં આવેલું છે. પરંતુ વિશેષતઃ 16 ઉપચાર એ પ્રયોગાત્મક રીતે જોવા જઈએ તો એ સર્વસામાન્ય દરેક પૂજા પદ્ધતિની અંદર 16ઉપચારનું વર્ણન એ બતાવવામાં આવતું હોય છે. તો મિત્રો જલ રાખી અને ભગવાન ગણેશજીને આપણે ચરણ પ્રક્ષાલન કરતા હોઈએ, ભાવ કરીએ. ઓમ એતાભાનસ્ય મહિમા તો ધ્યાયાંશ્ચ પુરુષ, પાદોસ્ય વિદ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી, ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસૌગંધ્ય સંયુતમ, પાદ પ્રક્ષાલનાર્થાય દત્तं તે પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવસ્વ રિદ્ધિ સિદ્ધિ લક્ષલાભ સમન્વિત શ્રીમન્મહાગણેશાય નમો નમઃ. જલ ભગવાનના સ્વરૂપ ઉપર અથવા તો ભગવાનના ચરણ ઉપર અર્પણ કરીશું. પાદ્ય જલમ સમર્પયામી. ત્યારબાદ ફરીથી હાથની અંદર જલ રાખવાનું છે અને એ ચમચીની અંદર કે વાટકીની અંદર થોડું કંકુ અથવા તો ચંદન પધરાવી અને ભગવાનના ગણેશજીના બાપાના હાથની અંદર એ અર્ઘ્ય પ્રદાન કરતા હોય એ ભાવ કરવાનો છે. અને ષડર્ઘ્યા ભવંત્યાચાર્ય એ ભાવથી ભગવાનને આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ.
त्रिपादोर्ध्व उदयत्पुरुकः पादो स्वेहा भवत् पुनः ततो विक्वन्व्यक्रामत्सासनानसने अभि ओम भूर्भुवस्वः श्रीमन्महागणेशाय नमो नमः। हस्तयोः अर्घ्यजलं समर्पयामि। अर्घ्य अर्पण કર્યા પછી સમર્પયામીનો ભાવ જે બતાવવામાં આવ્યો છે સમ અર્પયામી, ભગવાન હું આપને સામે આપને આ અર્પણ કરું છું, એ એક ભાવ બતાવવામાં આવેલો છે। એટલે સમર્પયામી આપણે બોલીએ એટલે હાથમાં રહેલું જે કાંઈ દ્રવ્ય છે ભગવાનને આ સ્વરૂપને આપણે અર્પણ કરવાનું છે મિત્રો। ત્યારબાદ હવે ચોખ્ખા જલનું ચમચી અથવા તો કોઈ એવું ચોખ્ખું જલ ભરેલું પાત્ર રાખી અને ભગવાનને પીવા માટે થઈ, આચમન કરવા માટે થઈ અને આપણે જલ અર્પણ કરીશું। ओम ततोभिराडजायत विराजो अधिपूरुकः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः। ओम भूर्भुवस्वः श्रीमन्महागणेशाय नमो नमः। आचमनीय जलम समर्पयामि। ત્યારબાદ ફરીથી ભગવાનને સ્નાનીય જલ અથવા તો તીર્થોવાળા જલથી સ્નાન કરાવવાનો ભાવ બતાવવામાં આવ્યો છે। ગંગા યમુના નર્મદાનું કોઈ જળ આપણે લાવ્યા હોય, આપણી પાસે હોય તો એવા તીર્થોવાળા જલથી ભગવાનને સ્નાન કરાવતા હોય એ ભાવ કરવાનો છે। ઓમ ધે તીર્થાનિ પ્રકરંત શ્રેકા હસ્તાનિ ખંગિણઃ તે ખાગ્ગુસહસ્રયોધને વધન્માનિ તન્મસી ગંગા સરસ્વતી રેવા પયોસ્ની નર્મદા જલૈ સ્નાપિતોસી મયા દેવ મતશાંતિં પ્રયચ્છ મે ગંગણપતયે નમો નમઃ। સ્નાનીય જલતીર્થોદક સ્નાનમ સમર્પયામિ। તીર્થોવાળા જલથી સ્નાન કરાવ્યા પછી મિત્રો ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે, જેની અંદર બતાવવામાં આવ્યા છે 5 અમૃત। આપણે ત્યાં આમ તો કહેવત પ્રમાણે જોવા જઈએ ને તો અલગ અલગ વિરોધાભાસમાં આ દ્રવ્ય બતાવવામાં આવેલું છે। દૂધ, દહીં, શાસ્ત્રમાં એવું કહેવાય છે કે દૂધ અને દહીં એ સાથે ન લેવાય, એ જો સાથે લેવામાં આવે તો ઝેર પોઈઝન તરીકે થઈ જાય છે। પરંતુ ભગવાનને જ્યારે અર્પણ કરવામાં આવે છે ત્યારે આ દૂધ, દહીં, ઘી, મધ અને સાકર એ 5 પ્રકારના અમૃત થઈ જાય છે અને એટલા માટે થઈ એને પંચામૃત કહેવામાં આવે છે। આપ આ 5 દ્રવ્ય એક પાત્રની અંદર એક સાથે લઈ અને ભગવાનને પંચામૃત તરીકે અર્પણ કરી શકો છો, અથવા તો અલગ અલગ દ્રવ્ય દ્વારા પણ 5 દ્રવ્યથી પણ ભગવાનને તમે સ્નાન કરાવી શકો છો। આપણે વિશેષતઃ અલગ અલગ 5 દ્રવ્યના આ 5 મંત્રો એ ઉચ્ચારણ કરી અને અલગ અલગ રીતે પૃથક રીતે ભગવાન ગણેશજીના સ્વરૂપને સ્નાન કરાવીશું। તો સર્વપ્રથમ દૂધની ચમચી અથવા તો દૂધ ભરેલું પાત્ર રાખી અને ભગવાન ગણેશજીના સ્વરૂપ ઉપર એ દૂધથી સ્નાન કરાવતા હોય એ ભાવ કરીએ। ओम पयः पृथिव्यां पय ओकदीकुपयो दिव्यन्तरिक्षे पयोदाः पयस्वतेः प्रदिशः सन्तु मह्यम्। ओम श्री गणेशाय नमः। पयस्नानं समर्पयामि। दूधથી સ્નાન કરાવ્યા પછી 2 વખત ભગવાનને ચોખ્ખું જળ થોડું અર્પણ કરવાનું છે। શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ। ત્યારબાદ બીજા નંબરની અંદર મિત્રો ભગવાનને દહીંથી સ્નાન કરાવતા હોય એ ભાવ કરીશું। ઓમ દધિક્રાવણો અકારિખંડનો રસ્વત્ય ભાજિનઃ સુરભિનો મુખાકર પ્રણ આયોગ ગોખિતારિખત। ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ। દધિસ્નાનમ સમર્પયામિ। 2 વખત ચોખ્ખા જલથી સ્નાન કરાવીએ। દધિ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ શુદ્ધ આચમનીય જલમ સમર્પયામિ। હવે ત્રીજા નંબરની અંદર ભગવાનને ઘીથી સ્નાન કરાવતા હોય એ ભાવથી હાથની અંદર ઘી ભરેલું પાત્ર અથવા તો ઘીની ચમચી રાખી અને ભગવાનને આપણે ઘીથી સ્નાન કરાવીએ। મંત્ર પૂર્ણ થાય ત્યારબાદ જ આ બધી ક્રિયા કરવાની છે મિત્રો, કારણ કે આપણે એ દ્રવ્ય હાથમાં રાખીએ છીએ ત્યાં સુધી મંત્રનું પઠન થાય છે અને એ મંત્રના ઉચ્ચારણ દ્વારા હાથમાં રહેલું દ્રવ્ય છે અભિમંત્રિત થાય છે અને અભિમંત્રિત થયેલા દ્રવ્યથી આપણે ભગવાનને સ્નાન કરાવીએ તો એનું પૂર્વોક્ત ફળ એ બતાવવામાં આવેલું છે। તો હાથની અંદર ઘી રાખી અને આપણે મંત્ર બોલીશું અને મંત્ર અંતે એ ક્રિયા આપણે કરીશું। તો ત્રીજા નંબરની અંદર ઘીથી સ્નાન કરાવીએ। ઓમ ઘ્રતં ઘ્રત પાવાનઃ પિબત ભસાં ભસા પાવાનઃ पिबतान्तरिक्षस्य हविरसि स्वाहा
दिशः प्रदिश आदिशो विद्दिश उद्दिशो दिग्भ्यः स्वाहा। ओम श्रीमन्महागणेशाय नमो नमः। तृतीय घृतस्नानं समर्पयामि। घीથી સ્નાન કરાવ્યા પછી 2 ચમચી જલ અર્પણ કરીશું। શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ। ચોથા નંબરની અંદર મધથી સ્નાન કરાવવાનો ભાવ કરીશું। ઓમ મધુનક્તમુતો ખસો મધુમત્પાર્થિવ ગોરજઃ મધદ્યૌરસ્તુ નઃ પિતા। ओम भूर्भुवस्वः श्रीमन्महागणेशाय नमो नमः। चतुर्थ मधुस्नानं समर्पयामि। मधથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને 2 વખત ચોખ્ખું જલ અર્પણ કરીએ। મધુસ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ। શુદ્ધોદકાંતે શુદ્ધાચમનીય જલમ સમર્પયામિ। પાંચમા નંબરની અંદર શર્કરા કહેતા સાકરથી ભગવાનને સ્નાન કરાવવાનો ભાવ છે। तो हाथनी अंदर शर्करा राखी अने आपणे मंत्र श्रवण करिए। ओम अपाग्गुरदमुद्भय सग्गो सूर्ये संतग्गो समाहितम् अपाग्गुरसजोरसतम्बो गृह्णाम्युतममुपयाम गृहीतोऽसीन्द्राय तवा जुष्टं गृह्णाम्येखते जोनिरिन्द्राय तवा जुष्टतमम्। ओम भूर्भुवस्वः गङ्गणपतये नमो नमः। पंचमं शर्करा स्नानं समर्पयामि। 2 चमची शुद्ध जल अर्पण करीशु। शर्करा स्नानांते शुद्धोदक स्नानं शुद्धाचमनीय जलम समर्पयामि। त्यारबाद भगवान ने गंधोदक एटले के चंदन अने कंकुवाळुं जल अथवा तो गंध रहेलुं होय एनाथी भगवान ने आपणे गंधोदक अर्पण, उदक एटले पाणी, गंध एटले चंदन, ए चंदनवाळा जलथी भगवान ने स्नान करावવાનો भाव छे। ओम गंधर्वत्वा विश्वा वसुः परिददातु विश्वस्यारिष्टे जजमानस्य परिधीरस्य अग्निरीड ईडितः। ओम गंगणपतये नमो नमः। गंधोदक स्नानं समर्पयामि। 2 वखत शुद्ध जल भगवान ने अर्पण करिए। गंधोदक स्नानांते शुद्धोदक स्नानं समर्पयामि। शुद्धोदक स्नानांते शुद्धाचमनीय जलम समर्पयामि। त्यारबाद भगवान ने अत्तरवाळा जलथी स्नान कराववाना छे। सुगंधित तैलोदकम जेने उद्वर्तन कहेवामां आवे छे। सुगंधित द्रव्य कोई रहेलुं होय तो ए सुगंधित द्रव्य ए जलनी अंदर अर्पण करी अने अत्तरवाळुं जल ए भगवानना चरणोनी अंदर समर्पित करीए। ओम अघोषुनाते अघोषो प्रत्यतां परुखां परुः गन्धस्ते सोममवतु मदाय रसो अच्युतः। ओम गंगणपतये नमो नमः। उद्वर्तन स्नानं समर्पयामि। 2 चमची भरी अने जल अर्पण करीशुं। उद्वर्तन स्नानांते शुद्धोदक स्नानं शुद्धाचमनीयं समर्पयामि। एक पुष्प लई फूल लेवानुं छे अने फूल लई अने भगवानना चरणोनी अंदर आपणे समर्पित करीए। उत्तरे निर्मा ओम सकलोपचारार्थे गंधाक्षत पुष्पाणि समर्पयामि। हाथनी अंदर जल राखी अने भगवाननी पूजा माटेनो संकल्प करिए। अनेन कृतपूर्वांग पूजना केन कर्मणा भगवान सिद्धि बुद्धि लक्ष्य लाभ समन्वित श्रीमन्महागणेश प्रियतान्न मम। ए जल मित्रों पात्रनी अंदर अर्पण करवानुं छे। त्यारबाद चढ़ावेलुं जे पुष्प छे, भगवान ने जे अर्पण करवामां आवेलुं जे पुष्प छे ए पुष्प लेवानुं छे, फूल लेवानुं छे, सूंघवानुं छे, घ्राणम हृदये लगाववानुं, मस्तके लगाववानुं। ए देव तत्व देवम भूतवा यजित देवम है, देव जेवा बनी अने देवनुं यजन करवा माटेनो एक भाव बताववामां आवेलो छे। त्यारे ए पुष्प लई आपणा शरीरने स्पर्श करी अने निर्माल्य स्थाननी अंदर एने विसर्जन करवानुं, ए पुष्प अर्पण करवानुं छे, मूकवानुं छे। त्यारबाद हाथ खासा करवाना छे, आपणा हाथ धोई नाखवाना छे। हस्तम प्रक्षाल्य, हाथ धोया पछी बीजुं सरस मजानुं चोख्खुं फूल लई अने अभिषेकनी अनुज्ञा माटे थईने भगवानने अर्पण करवानुं छे। अने त्यारबाद हाथनी अंदर सरस मजानो कळश होय, कोई अभिषेक पात्र होय तो एनी अंदर जल छे अर्पण करी अने भगवान उपर श्री गणेशाय नमः, श्री गणेशाय नमः आ मंत्रनुं जप करता करता, उच्चारण करता करता कोईपण गणेशजीनुं स्तोत्र होय, हिमांगजा स्तोत्र होय, संकटनाशन स्तोत्र होय, अथर्वशीर्ष होय, कोई गणेश सूक्त होय, शिव संकल्प सूक्त होय तो एना द्वारा पण आप भगवान गणेशजी उपर महाअभिषेक छे करीशो। मित्रों आपणे विशेषतः भगवान गणेशजीना अथर्वशीर्ष द्वारा ए आपणे अभिषेक करीए
તો આપ પણ હાથની અંદર જલનું યોગ્ય પાત્ર રાખી અને ભગવાન ઉપર ધીરે 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 ભગવાન ઉપર જલની ધારા કરવાની છે અને આપણે અભિષેક કરીએ. અથાભિષેકમ ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી ત્વમેવ કેવલમ કર્તાસી ત્વમેવ કેવલમ ધર્તાસી ત્વમેવ કેવલમ હર્તાસી ત્વમેવ સર્વમ કલ્પિતમ બ્રહ્માસી ત્વમ સાક્ષાદાત્માસી નિત્યમ ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचा नमो शिष्यम् अवपश्चातादव पुरस्तादवोत्तरादादव दक्षिणातादव चोर्ध्वातादवाधरातः सर्वतो मम पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वम् आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्तो जायते सर्वं जगदिदं त्वत्तिष्ठति सर्वं जगदिदं तैलैमिष्यति सर्वं जगदिदं तै प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वम् अवस्थात्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्तोऽसि नित्यं त्रियात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मस्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमा त्वं ब्रह्मभूर्भुवस्वरों गणादीन् पूर्वमुच्चार्य वर्णादीन् सनन्तरं मनुस्वारः परतरः अर्धेन्दुलसितं तारणुद्धमेतत्वमनुस्वरूपं गकारः पूर्वरूपमकारो मध्यमरूपम् अनुस्वारश्चन्त्यरूपं बिन्दुरुत्तररूपं नादसन्धानं सद्गीता सन्धिः सहिता गणेशविद्या गणकरुषिः नित्युद्गायत्री छन्दः गणपतिर्देवता ॐ गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् एकदन्तं चतुर्हस्तं पादमङ्कुशधारणं च वरदमस्तर्बिभ्राणं सकदभजं रक्तं लम्बोदरं सुरूपकर्णकं रक्तवासदं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पैः पूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणमच्युतं आविर्भूतं सृष्ट्यादो प्रकृते पुरुषात्परम् एवं ध्यायति यो नित्यं श्रीयोगी योगिनं नमः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमः. भगवान गणेशजी पर अभिषेक परिपूर्ण कर्या पछी मित्रों भगवानનું એ સ્વરૂપ છે. ભગવાન ગણેશજીની જે છબી અથવા તો ભગવાન ગણેશજીની મૂર્તિ હોય એને હાથમાં લઈ અને ચોખ્ખા જલથી આપણે જેવી રીતના સ્નાન કરીએ એ જ રીતના ભગવાન ઉપર જલ અર્પણ કરી અને ભગવાન ઉપર રહેલું દરેક દ્રવ્ય એને આપણે શુદ્ધ કરવાનું છે, એકદમ સાફ કરવાનું છે અને ભગવાનને ચોખ્ખા જલ દ્વારા આપણે સ્નાન કરાવવાનો ભાવ બતાવવામાં આવ્યો. તો એ ચોખ્ખા જલથી ભગવાનને આપણે સ્નાન કરાવીએ. ओम शुद्धवालः सर्वशुद्धवालो मणिवालस्त आश्विनाः श्वेतः श्वेताक्षो ऋणस्ते रुद्राय पशुपतये कर्णाजामा अवलिप्ता रौद्रानभोरूपाः पार्जन्याः गंगा सरस्वतीरेवा पयोषणी नर्मदा जलै स्नापितोऽसि मया देव मतशान्तिं प्रयच्छ मे. ओम गंगणपतये नमो नमः. शुद्धोदक स्नानम समर्पयामी. ચોખ્ખા જલથી સ્નાન કરાવ્યા પછી ભગવાનને સરસ મજાનું એક શુદ્ધ જે પાત્ર હોય અથવા તો આગળ જે પાત્રની અંદર બિરાજમાન કરાવેલા છે એની અંદર ભગવાનને આ સ્વરૂપ છે પધરાવવાનું છે. ત્યારબાદ ભગવાનને વસ્ત્ર અર્પણ કરવાનો ભાવ છે. આપણી પાસે કોઈ વસ્ત્ર હોય, ધોતી હોય, પીતાંબર હોય તો એ ભગવાનને અર્પણ કરવાનું છે. ન હોય તો હાથની અંદર એક નાળાછડીનો ટુકડો રાખી અને વસ્ત્રના ભાવથી તમે ભગવાનને વસ્ત્ર અર્પણ કરી શકો છો. ઓમ સુજાતો જ્યોતિકા સહ શર્મ ભરૂથમા સદસ્વઃ વાસો અગ્ને વિશ્વરૂપગો સંભ્યસ્વ વિભાવસો સર્વભૂષાધિકે સૌમ્ય લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં ભાસસી પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. વસ્ત્રમ સમર્પયામી. ત્યારબાદ ભગવાનને યજ્ઞોપવિત કહેતા જનોય અર્પણ કરવાની છે. યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાત આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજઃ. શ્રી ગણેશાય નમઃ. યજ્ઞોપવિતમ સમર્પયામી. અથ ગંધમ. ત્યારબાદ 2 ચમચી શુદ્ધ જલ લઈ અને નીચેના પાત્રની અંદર ભગવાનને વસ્ત્ર અને યજ્ઞોપવિત માટે થઈને આચમન અર્પણ કરીશું. યજ્ઞોપવિતાંતે વસ્ત્રાંતે યુગ્માચમનિયમ સમર્પયામી. ભગવાનને હવે સરસ મજાના ચંદનથી કંકુથી તિલક કરવાના છે. અક્ષત કહેતા ચોખા અર્પણ કરવાના છે. ત્યારબાદ પુષ્પ અર્પણ કરવાના છે.
અને પછી ભગવાનને સૌભાગ્ય દ્રવ્ય એટલે કે અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર આ બધું રહેલું સૌભાગ્ય દ્રવ્ય એ ભગવાનના સ્વરૂપ ઉપર છંટકાવ કરવાનો છે મિત્રો. તો આપણે તિલક કરીશું. અથ તિલકમ શ્રીખંડમ ચંદનમ દિવ્યામ ગંધાદ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતામ. શ્રી ગણેશાય નમઃ. ગંધમ સમર્પયામિ. અથાક્ષતઃ ભગવાનને અક્ષત અર્પણ કરીએ. અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. શ્રી ગણેશાય નમઃ. અક્ષતાન સમર્પયામિ. અથ પુષ્પમ ભગવાનને વિવિધ પ્રકારના પુષ્પ અર્પણ કરીએ. માલ્યાદીની સુગંધીની માલત્યાદિની વૈ પ્રભો મયા નિતાની પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. પુષ્પાણિ સમર્પયામિ. રહેલું સૌભાગ્ય દ્રવ્ય અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર અર્પણ કરીએ. અથ સૌભાગ્ય દ્રવ્યમ ઓમ અબીલંચ ગુલાલંચ ચુવા ચંદનમેવ ચ સિંદુરેણ સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. સકલ સૌભાગ્ય દ્રવ્યાણી સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને સરસ મજાનો ધૂપ અર્પણ કરીશું. અગરબત્તી હોય તો અગરબત્તી, ધૂપ હોય તો ધૂપ. એ ભગવાન ઉપર 7 વખત અર્પણ કરવાનો ભાવ છે. વનસ્પતિ રસોદ્ભૂતો ગંધાદ્યો ગંધ ઉત્તમ આગ્રેય સર્વદેવાનામ ધૂપોયમ પ્રતિગૃહ્યતામ. શ્રી ગણેશાય નમો નમઃ. ધૂપમ આગ્રાપયામિ. ભગવાનને આગળ દીવો પ્રજ્વાલ્ય કરી અને ભગવાનને દીવો આગળ અર્પણ કરવાનો છે. આરતી નથી ઉતારવાની મિત્રો, ખાલી દીપ અર્પણ કરવાનો ભાવ છે. સાધ્યંચ વર્તિ સંયુક્તમ મનહિના યોજિતમ મયા દીપમ ગૃહાણ દેવેશ ત્રૈલોક્યતિમિરાપઃ. શ્રી ગણેશાય નમઃ. દીપકમ સમદર્શયામિ. આગળ ભગવાનને નૈવેદ્ય સરસ મજાના લાડુ ઘરે બનાવ્યા હોય તો લાડુ, કોઈ મીઠાઈ હોય તો મીઠાઈ, અન્ય કોઈ નૈવેદ્યની સામગ્રી હોય, કાજુ, બદામ, ડ્રાયફ્રૂટ છે, આ બધું જ સૂકો મેવો છે ભગવાનને નૈવેદ્યની અંદર અર્પણ કરીશું. ઓમ નાભ્યા આસીદંતરિક્ષ ગોષિષ્ણો દ્યૌઃ સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશઃ શ્રોત્રા દધા લોકા અકલ્પયન્ન. ઓમ શ્રી ગણેશાય નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ. ત્યારબાદ ભગવાનને ડાબો હાથ મુખ આગળ રાખી જમણા હાથનો કોળિયો બનાવી 5 વખત આપણે ભગવાનને ભોગ લગાવીશું. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ ધ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. 4 ચમચી ભરી અને જલ થાળીમાં અર્પણ કરવાનું છે. પૂર્વાપોષણમ મસ્ત પ્રક્ષાલનમ મુખ પ્રક્ષાલનમ ઉત્તરાપોષણમ મુખ સરોજે આચમનીય જલમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાનને મુખવાસ માટે પૂગીફળ કહેતા સોપારી, તાંબુલ કહેતા પાન, આ બધું મુખવાસ આ બધું જ અર્પણ કરીશું. ઓમ પૂગીફલમ દિવ્યમ નાગભલ્લે જલેર્યુતમ એલાદે ચૂર્ણ સંયુક્તમ તાંબુલમ પ્રતિગૃહ્યતામ. ભગવાનને મુખવાસ, તજ, લવિંગ, ઇલાયચી, પાન, સોપારી, બીડા બધું જ અર્પણ કરીએ. શ્રી ગણેશાય નમઃ. પૂગીફલ દ્રવ્યમ સમર્પયામિ. ત્યારબાદ ભગવાન આગળ દક્ષિણા અર્પણ કરવાની છે. ઓમ હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદ મત શાંતિમ પ્રેચ્છ મે. ઓમ ભૂર્ભુવસ્વ. શ્રી ગણેશાય નમઃ. દક્ષિણામ સમર્પયામિ. ત્યારબાદ ભગવાન ગણેશજીની 3 પ્રદક્ષિણા કરવાની છે. 2 હાથ ઊંચા લઈ જઈ અને 3 વખત મિત્રો આવી રીતના પ્રદક્ષિણા કરીએ. યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. શ્રી ગણેશાય નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. ભગવાનને ફળ અર્પણ કરવાના છે, જેને આપણે વિશેષ ફળ અથવા તો વિશેષ આર્ગ્ય ફળ કહેવામાં આવે છે. હાથની અંદર જલ રાખી અને ફળ રાખીશું. ઓમ રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રૈલોક્ય રક્ષક ભક્તાનામ ભયંકર્તા ત્રાતા ભવ ભવારણવાદ દ્વૈ માતૃ કૃપા સિંધો ધર્મતુર ગજ પ્રભો વરદત્વમ વરમ દેહી વાંચિતમ વાંચિતાર્થદ અનેન ફલદાનેન ફલદોસ્તુ સદા મમ. એ વિશેષાર્ઘ્ય ફલ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને સરસ મજાની ભગવાન ગણેશજીની નિરાજન કહેતા મિત્રો આરતી ઉતારવાની છે. મંત્ર દ્વારા પણ આપ આરતી એ ઉતારી શકો છો અને અન્ય આપણી પૌરાણિક આરતી દ્વારા પણ મિત્રો ભગવાન ગણેશજીની આરતી ઉતારી શકાય છે. તો આપણે વિશેષતઃ મંત્ર દ્વારા ભગવાન ગણેશજીની આરતી કરીએ.
ओम इदग्गो अविः प्रजननं मे अस्तु दशवीरग्गो सर्वगणग्गो स्वस्तये आत्मशनि प्रजाशनि पशुशनि लोकशन्यभयशनि अग्निः प्रजां बहुलां मे करोस्वन्नं पयोरेतो अस्मासु दत्त आरात्रि पार्थिवघोरजः पितुरप्रायिधामभिः दिवः सदाग्गुसि बृहते वितिष्ठस आत्वैकं वर्तते तमः मंगलम भगवान ढुंडे मंगलम मृदबध्वज मंगलम पार्वती पुत्रो मंगलायतनो गजः ओम श्री गणेशाय नमः निराजनम समर्पयामि। भगवाननी जल द्वारा आरतीनी प्रदक्षिणा करी अर्पण करिए। जलैः प्रदक्षिणीकृत्य पुष्प द्वारा भगवाननी आरतीनी प्रदक्षिणा करी भगवानने पुष्प अर्पण करिए। पुष्पैः देवताः अभिवंदनम ત્યારબાદ જમણા હાથ દ્વારા ભગવાનને આરતી અર્પણ કરીશું। હસ્તે દેવાહ અભિવંદનમ આપે સ્વયં આરતી ગ્રહણ કરવાની છે। આત્મકલ્યાણાર્થે આત્મસુખારાર્થે આત્માભિવંદનમ હાથ ધોઈ નાખવાના। હસ્તમ પ્રક્ષાલ્ય હાથની અંદર પુષ્પ રાખી અને ભગવાન ગણેશજીની મંત્ર પુષ્પાંજલિ કરવાની છે। ઓમ દદ્નેન દદ્નમય દંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન્ન तेहनाकं महिमानः सतन्तत्र पूर्वे दाद्याः सन्ति देवाः श्री गणेशाय नमो नमः मंत्र पुष्पांजलिं समर्पयामि। क्षमापनम बे काननी बूटी पकड़ी अने भगवाननी क्षमा याचना करीशुं। करेली पूजानो स्वीकार करी अने पूजा दरमियान कोई भूल चूक थई होय तो एमां क्षमापन मागीशुं। अथ क्षमापनम आवाहनं न जानामि तवार्चनम पूजां चैव न जानामि क्षमस्व परमेश्वर मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे क्षमापनं समर्पयामि। प्रार्थयेत भगवान ने छेल्ले बे हाथ जोड़ी अने वंदन करिए प्रार्थना करिए। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागान्ननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गंगणपतये नमो नमः नमस्कारान् समर्पयामि। जमणा हाथमां जल राखी अने करेली पूजा भगवान गणेशजी ने अर्पण करिए। भावथी संकल्प करवानो छे। कृतपूजनाख्येन अर्चनाख्येन कर्मणा भगवान सिद्धि बुद्धि लक्ष लाभ समन्वित श्रीमन्महागणेशः प्रियताम। गणेशजीनी पूजा परिपूर्ण थई मित्रों। त्यारबाद सरस मजानो तांबानो कलश राखी एना अंदर पान पधराववानुं छे, एना अंदर जल पधराववानुं छे। एक सोपारी, एक हळदर, अलग अलग द्रव्य, पंचरत्न, थोड़ी माटी, त्यारबाद एवुं कहेवाय के एक सिक्को हिरण्यना अभावथी अने 5 पान दुर्वा पधराववानी छे। અને આ બધું જ પધરાવ્યા પછી એના ઉપર કળશ સંસ્થાપ્ય કર્યા પછી શ્રીફળ પધરાવવાનું છે। કળશના કાંઠે અને શ્રીફળ ઉપર પણ બંને જગ્યાએ નાળાછડીનું બંધન કરવાનું છે મિત્રો। કળશને સ્પર્શ કરી અને પુણ્યવાચન જેને કહેવામાં આવે છે એ પુણ્યવાચનની ક્રિયા કરીશું। આ અજિગ્ર કલશમ મહ્યાત્પા વિસંતવિંદવઃ પુનરુદ્ધાની ભર્તસ્વસાનઃ સહસ્રાંધુક્ષોરુધારા પયસ્વતી પુનર્मा વિશતાદ્રૈः। कलश मध्य जलपूरणम अंदर जल अर्पण करवानुं छे। कंकुचंदनना छांटा अर्पण करवाना छे। कलश मध्य गंध प्रक्षेप। धान्य कहता अक्षत घऊं चोखा होय तो ये अर्पण करीशुं। कलश मध्य धान्य प्रक्षेप। त्यारबाद दुर्वा होय तो दुर्वा अर्पण करवानी छे। दुर्वेयमृत संपन्ने शतमूले शतांकुरे शतम पादकदम हरति शतम आयुष्यवर्धिनी। एक फल कहता सोपारी अर्पण करवानी छे। त्यारबाद एक सिक्को हिरण्यगर्भ गर्भस्थम हेमबीजम विभावसोनिंत पुण्यफलदम तत्शांतिं प्रयच्छ मे। सिक्को अर्पण कर्या पछी पंचरत्न कनकम कुलिसम नीलम पद्मरागं च मौक्तिकम एतानि पंचरत्नानि कलशे प्रक्षिपाम्यहम। त्यारबाद थोड़ी माटी, त्यारबाद गौशाळानी माटी बताववामां आवेली छे। हाथीखानानी माटी बताववामां आवेली छे। अश्वशाळानी माटी बताववामां आवेली छे। 4 रस्तानी माटी बताववामां आवेली छे। जेवी माटी एटले के मृत्तिका आपणी पासे होय ए माटी अर्पण करवानी छे। अने त्यारबाद मित्रों 5 पान पधराववाना छे। अने 5 पान पधराव्या पछी एना उपर सरस मजानुं श्रीफळ अर्पण करीशुं। पिधानं सर्ववस्तूनां सर्वकार्यार्थ साधनं
સંપૂર્ણ કલશો યેન પાત્રમ તત્કલશોપરી શ્રીફળ પધરાવ્યા પછી એ કલશની પૂજા કરવાની છે, જેને કંકુથી ચંદનથી તિલક કરી એના ઉપર અક્ષત અર્પણ કરી અને વજ્રાસન દ્વારા બિરાજમાન થઈ અને એ કલશ આપણા ભાગ્ય ઉપર રાખવાનું છે. ઓમ ત્રિણીપદા વિચક્રમે વિષ્ણુર્ગોપાદાભ્ય અતો ધર્માણિ ધારયન તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્મૃતિ ભવંતો બ્રુવંતો તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ. કળશ સંસ્થાપ્ય કરી અને સ્થાપનાગળ યોગ્ય સ્થાન ઉપર એને બિરાજમાન કરવાનો છે. ત્યારબાદ આ પ્રયોગ પુણ્યવાચન છે, જેને અમુક પ્રકારના નિયમો આ વ્રત દરમિયાન લેવામાં આવે છે, જેની વાત કરવામાં આવેલી છે. વ્રત જપ તપ નિયમ સ્વાધ્યાય ક્રતુ દયા દમદાન વિશિષ્ટાનામ સર્વેષામ બ્રાહ્મણાનામ મનસમાધીયતામ સમાહિત મનસસ્મઃ પ્રસિદ્ધંતુ ભવંતઃ પ્રસન્ના સ્મઃ. આવેલા બ્રાહ્મણો સગા સંબંધીઓ બધાને આપણે પ્રશ્ન કરીએ છીએ આ વ્રત દરમિયાન આ બધા પ્રસન્ન જો, એ ભાવ બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા યજમાનને આશીર્વાદ અર્પણ કરવામાં આવે છે. ભદ્રં કર્ણે વિશૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભિર્જત્રાહ શિરે રંગે દુષ્ટુવાંસસ્તનો ભિર્વ્યસે મહિદેવ હિતન્યદાયુઃ. મોટા યજ્ઞ યજ્ઞદિક હોય તો 4 વેદના મંત્રો દ્વારા પણ મિત્રો આશીર્વાદ અર્પણ કરવામાં આવતા હોય છે. પછી આજનું પંચાંગ તિથિવાર યોગ નક્ષત્ર કરણ આજનું વાતાવરણ આ બધું જ યજમાનને આપણને અનુકૂળ બને એ ભાવથી જલ અર્પણ કરવામાં આવે છે. તિથિવાર ગ્રહ લગ્ન સંપદસ્તુ પાત્રે ઉદકસે કહ. ભગવાન સિદ્ધિ વિનાયક છે, માં સરસ્વતી છે, માં કાત્યાયની છે, આ બધું જ આપણને અર્પણ થાય, આપણને અનુકૂળ બને એવો ભાવ બતાવી અને 6 વખત નીચે જલ અર્પણ કરવાનું બતાવવામાં આવ્યું કે આજે અમારાથી કોઈ એવા પાપો થયા હોય, અમારાથી કોઈના કાર્યની અંદર એવો વિઘ્ન થયું હોય, હતાશ્ચ વિઘ્ન કરતા રહ સર્વે સત્રવઃ પરાભૌમ્યંતુ સામ્યંતુ ઘોરાણી સામ્યંતુ પાપાની સામ્યંત વિતય. બ્રહ્મ નિંદા થઈ હોય, કોઈ એવા પાપો થયા હોય તો આજે બધામાંથી મુક્તિ મળે એ ભાવ આ પુણ્યવચનના પ્રયોગમાં બતાવવામાં આવ્યો છે. અને અંતમાં 5 પ્રકારના આશીર્વાદની કામના પુણ્યવાચનના કળશ દ્વારા એ બતાવવામાં આવી છે, જેમાં પહેલા જ નંબરે પુણ્ય છે, બીજા નંબરની અંદર કલ્યાણ, ત્રીજા નંબરની અંદર વૃદ્ધિ, ચોથા નંબરની અંદર સારું આયુષ્ય અને 5મા નંબરની અંદર સારી લક્ષ્મીની પણ અમારે ત્યાં પ્રાપ્તિ થાય. સમુદ્ર મતના જાતા જગદાનંદ કારિકા હરિપ્રિયા ચ માંગલ્યા તાંચ શ્રીયમ બ્રુવંતુ નઃ. આ પ્રમાણે પુણ્યવાચનનો પ્રયોગ કર્યા પછી જલ અર્પણ કરવાનું છે. અને ન કૃત પુણ્યવાચનાખ્યેન કર્મણા ભગવાન ધાતા પ્રજાપતિ પ્રિયતાન મમ. ત્યારબાદ મિત્રો આપણા પિતૃઓનું સ્મરણ કરી એમને વંદન કરી અને પછી આપણા પ્રધાન દેવ એ ભગવાન સત્યનારાયણનું સ્વરૂપ હોય, ભગવાન સત્યનારાયણની છબીજી હોય કે ઠાકોરજીનું મૂર્તિ હોય અથવા તો બાળલાલજીની મૂર્તિ હોય તો એમને જેમ ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરી એ જ રીતના હાથમાં પુષ્પચોખા રાખી ભગવાન સત્યનારાયણનું ધ્યાન ધરવાનું છે, ભગવાન સત્યનારાયણને વંદન કરવાના છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. ઓમ ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાઘ્ઘુ સુરે સ્વાહા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. શ્રી સત્યનારાયણાય નમો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. પુષ્પ અર્પણ કર્યા પછી હાથની અંદર તુલસી દળ અથવા તો અક્ષત કહેતા ચોખા રાખી અને જેમ ભગવાન ગણેશજીનું પૂજન અર્ચન કર્યું એ જ ભાવથી મિત્રો ભગવાન સત્યનારાયણનું આવાહન કરવાનું છે, એમને આસન અર્પણ કરવાનું છે. ત્યારબાદ ભગવાનની સ્નાનાદિ ક્રિયા, જેમ ભગવાન ગણેશજીના સ્વરૂપને પાત્રમાં લઈ અને સ્નાન કરાવ્યું એ જ પ્રમાણે ભગવાનને પાદ્ય, અર્ઘ્ય, આચમનીય અને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે. ત્યારબાદ ભગવાનને ગંધોદક, ઉદ્વર્તન કહેતા અત્તરવાળા જલથી સ્નાન કરાવી અને સરસ મજાનો ભગવાનને અભિષેક કરવાનો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ જીહવે પીબસ્વામૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવેતિ. પુરુષ સૂક્ત દ્વારા, પુરાણોક્ત પુરુષ સૂક્ત દ્વારા અન્ય કોઈ ઠાકોરજીનું એવું કોઈ સૂક્ત હોય, ભગવાન વિષ્ણુનું એવું સૂક્ત હોય, સ્તોત્ર હોય તો એના દ્વારા પણ આપ મિત્રો અભિષેક કરી શકો છો. ત્યારબાદ ભગવાનને ચોખ્ખા જલથી સ્નાન કરાવી
યોગ્ય પાત્રની અંદર બિરાજમાન કરી વસ્ત્ર, યજ્ઞોપવીત, ધૂપ, દીપ, નૈવેદ્ય, ગંધ, અક્ષતા બધું જ મિત્રો અર્પણ એ કરવાનું છે. અને ત્યારબાદ સરસ મજાની ભગવાનની એક લઘુ નિરાજન નાની આરતી કરી ભગવાનને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી અને પછી સહસ્રાર્ચન, વિશેષતઃ સત્યનારાયણની કથા હોય, સત્યનારાયણનું વ્રત હોય તો ત્યાં અલગ અલગ ભગવાન વિષ્ણુ સહસ્ત્રના નામ દ્વારા ભગવાન વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર બતાવવામાં આવ્યું છે. એવી જ રીતના વિષ્ણુના 1000 નામ બતાવવામાં આવ્યા છે. અને એ 1000 નામમાં યથાશક્તિ આપણી પાસે જે પર્યાપ્ત સંખ્યાની અંદર તુલસી દલ હોય એ પ્રમાણે ભગવાન વિષ્ણુના એક એક નામ બોલતા બોલતા, નમઃ નમઃ બોલતા બોલતા એ તુલસી દલ ઠાકોરજીના સ્વરૂપ ઉપર અર્પણ કરવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ ઈશ્વરાય નમઃ, ઓમ પ્રભવે નમઃ. એ એક એક નામ દ્વારા ભગવાન ઠાકોરજી ઉપર તુલસી દલ અર્પણ કરી અને ભગવાનનું સહસ્રાર્ચન કરવાનું છે. અંતે ભગવાનને પાત્રમાં એમના સ્થાન ઉપર બિરાજમાન કરી ભગવાનની પ્રાર્થના કરવાની છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના, ક્ષમાયાચના કરી હાથની અંદર જલ લઈ અને મિત્રો સંકલ્પ કરવાનો છે. અને એના કૃત યથોપચાર પૂજનાખ્યેન અર્ચનાખ્યેન કર્મણા ભગવાન શ્રી સત્યનારાયણ પ્રિયતાન મમ. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય. તો આ પ્રકારે મિત્રો સર્વપ્રથમ ભગવાન સત્યનારાયણના વ્રત કથા કે અનુષ્ઠાનમાં ભગવાન ગણેશજી, સ્વસ્તિ પુણ્યાવાચન અને વિશેષતઃ પ્રધાનદેવ ભગવાન સત્યનારાયણની પૂજા અને અર્ચના કરવામાં આવતી હોય છે. આગળ આ જ પ્રકારે ભગવાન સત્યનારાયણની પંચ અધ્યાયી કથા એનું પણ આપણે શ્રવણ કરીશું, પઠન કરીશું, ચિંતન અને મનન એ કરીશું. અસ્તુ. જય સત્યનારાયણ.